આપણા એવા દિલીપ મામા આપનું મંચ પર હાર્દિક સ્વાગત છે કે ક્ષત્રિય સમાજને જેવી રીતે પટેલ સમાજ આગળ વધી રહ્યો છે એ જ રીતે ક્ષત્રિય સમાજ પણ આગળ વધે એ વિશે આપ બે બોલ કહો. દિલીપ મામા, સ્વાગત છે આપનું. જય ભવાની. આવો સીધો અવાજ આવો જુઓ. અહીંયા જેટલા પણ મહેમાન અને જે મારા ભાઈઓ બહેનો સામે બેઠા છે બધાના જય માતાજી. ખરેખર ક્ષત્રિય સમાજનો કોઈ પણ પ્રોગ્રામ હોય ને એટલે સૌથી પહેલા રાજકારણના પેટમાં તેલ રેડાય છે. તમારે રેડાયું છે ક્યાંક ને ક્યાંક તો નડ્યા જશે ભાઈ, સાચું બોલો. કારણ કે સિંહો ભેગા થતા હોય ને ત્યાં ઘેટા બકડા હરીએ ચડે. એમાં કઈ ગભરાવાની જરૂર નહીં, કારણ કે આપણે જે રસ્તા ઉપર જઈ રહ્યા છીએ ને, આપણા સાંસદમાં એક પણ ટિકિટ લગભગ આપણને નહીં મળી. તમને એક પણ કેબિનેટના મંત્રી તમારા નહીં. અને હજી આપણે જય ભવાની જય મહારાણા કરતા કરતા ફરીએ છીએ. કારણ કે આપણે નાળોદા, કરડિયા, બૈયા, રાજપૂત, ઠાકોર અહીંયાથી ઉતર્યા પછી પાછા બધા આવીને આવી જશે ભાઈ અમે તો ગરાસિયા છીએ, ઠાકોરની બાજુમાં ના બેસીએ. આ એકતા નહીં ને એટલે વાતો છે. તમે સરકારની ચિંતા ના કરશો, તમે સમાજની ચિંતા કરો. અને તમારા સમાજના ઘણા બધા આગેવાનો એવા છે કે જે સરકારની ચિંતા કરે છે, તમારે નહીં કરતા. અભિજીત બારડે કાલ બળાપો કાઢતા હતા. પેટ્રોલ પુરાવા માટે કેટલા લાઈનમાં ઉભા રહ્યા હતા, મને હાથ ઊંચો કરો તો. હું નતો ઉભો રહ્યો. કેમ ખબર હે? કારણ કે મને વિશ્વાસ હતો કે જે રાજ્યની અંદર દારૂબંધી હોય અને સરકાર દારૂ ના ખૂટવા દેતી હોય એ પેટ્રોલ ખૂટવા દે? આટલો વિશ્વાસ મને હતો અને હું ના ગયો પુરાવા. આ એટલા માટે બળતું બોલું છું તો ક્ષત્રિય સમાજનો એકડો ભૂસવાની તૈયારીમાં છે. અને પાટીદાર સમાજ જો મારું આ સાંભળતો હોય તો એમને કહું કે તમારા એકડાની તૈયારી થઈ રહી છે. હવે તમે વેમમાં ના રહેતા કે અમે ઉજળિયાતની પાર્ટીમાં છીએ. તમને એક કામ આપીને જવું બાપુ. બહુ પાર્ટીઓને વોટ આપી દીધા. આવતા ઇલેક્શનમાંથી આપણે નવી શરૂઆત કરીએ. આપણે વ્યક્તિ સારો હોય ને એને જીતાડવા માટેની તૈયારી કરીશું. એ હેમાં ઉભો રહેનાથી આપણો મતલબ ના હોવો જોઈએ. કોઈ ટિકિટ નહીં આપે ને તો અપક્ષમાં ઉભા રહીશું આપણે. હું નહીં ઉભો રહેવાનો. હું મારી જિંદગીમાં ક્યારેય નેતા નહીં બનવાનો. પણ તમે જો ઉભા છો, સ્વરાજનો મતલબ જ એ છે કે પબ્લિક દ્વારા ચાલતું રાજ્ય એટલે સ્વરાજ. સ્વ દ્વારા, પોતાના દ્વારા ચાલતું રાજ્ય. તો અહીંયાથી જે પણ આપણે આગેવાનો સરકારમાં મોકલીએ છીએ, આપણે નક્કી કરીએ છીએ કે કોઈ બીજો વ્યક્તિ નક્કી કરે છે? આપણે વ્યક્તિએ કે નક્કી કરીને આપ્યો કે અમારા એરિયામાં માટે કે અમારા તાલુકા માટે હારો છે તો એના ધારાસભ્યમાં તમે ઊભો રાખો એવું તમે તમારું કોઈ સાંભળે છે? તો આપણે આ વખતથી એ શરૂઆત કરવી છે. અને એક બીજી એવી માગણી ઊભી કરવી છે કે જેવી રીતે ધારાસભ્યને, સાંસદ સભ્યને ચૂંટીને અમને મોકલવાનો અધિકાર છે ને, જો એ અમારા કામ ના કરે ને તો એને ગમે ત્યારે નીચે ઉતારવાનો અધિકાર આ પબ્લિકને મળવો જોઈએ. એકવાર અહીંયાથી આપણે ચૂંટીને મોકલી દઈએ છીએ પછી કદાચ 5 વર્ષ સુધી આપણા ગામમાં આંટો નથી મારતા. કેમ? કારણ કે ખબર છે કે પાછું ઇલેક્શન આવશે ને એટલે પાછો જાતિવાદ ઊભો કરી દેવું. અહીંયા દરબારોની સંખ્યા વધારે છે તો એક દરબારને ટિકિટ આપી દો અને આપણે ગાંડી પાચીના છીએ, ઝંડો લઈને ફરતા રહીએ. અમારો દરબાર છે, અમારો પટેલ છે, અમારો. અરે ભાઈ, કોઈ તમારું નહીં. પાટીદાર અનામત આંદોલનમાં 14 દીકરા ખોયા. અમારો એક પણ મંત્રી, એક પણ ધારાસભ્ય, એક પણ સાંસદ સભ્ય ક્યારે પાટીદાર સમાજના પડખે આવીને ઉભો રહ્યો? પુરુષોત્તમ રૂપાલાના કેસમાં 4.5 લાખ ક્ષત્રિયો ભેગા થયા રાજકોટની બાજુમાં. કયો તમારો મંત્રી, કયો તમારો ધારાસભ્ય કે કયો તમારો સંસદ સભ્ય તમારા સમર્થનમાં આવીને ઉભો રહ્યો? ખાલી તમારા વોટ લેવા હોય ને એટલે જે ક્ષત્રિય તમને ગણું છે. અને સત્વાય આપણે એમાં હજી દોડ્યા જઈએ છીએ.
અમારો છે, અમારો છે. ભાઈ જંગલમાં ઇલેક્શન આવે ને એટલે ઝાડવા બધા હે ને ઉહાડીને વોટ આપે. કેમ કે હાથો અમારો હે લાકડાનો એમ. પણ ડોહો એ જ લાકડું તમને કાપવાનો છે, એ જ કુહાડીનો હાથો તમને કાપશે. કારણ કે કુહાડીમાં હાથો નહીં હોય તો એ ઝાડ કપાશે જ નહીં. એટલે આ એક વસ્તુ યાદ રાખજો. જ્ઞાતિવાદમાં બહુ પડી લીધું, બહુ દોડી લીધું, અને તમારા સમાજનું તો હવે મીંડું થવાની તૈયારીમાં છે. આટલી જગ્યા રહી ગઈ છે, બાપુ જેવા 5 ધારાસભ્યો વધ્યા છે, આવતામાં ખોઈ નાખશે. હું સૌથી વધુ જો કોઈ મારા ભાઈબંધો હોય રાજકારણમાં મને કોઈ ઓળખતું હોય ને તો બધા ભાજપવાળા જ ઓળખે છે, મંત્રીથી માંડી અને શેખ ઉપર સુધી. છતાંય હું આજે એનું બોલું છું ને એનું કારણ છે કે હવે આ લોકોએ એક નક્કી કરી લીધું છે કે આ સમાજને ટાર્ગેટ કરવો જરૂર જ નહીં. કેમ? પુરુષોત્તમ રૂપાલાના કેસમાં સાબિત થઈ ગયું કે તમે અમારું કશું નહીં બગાડી શકતા. અને કેમ નહીં બગાડી શકતા? કે હું નાડોદા છું, હું કારડીયો છું, હું રાજપૂત છું, હું ઠાકોર છું, હું મૈયો છું, એટલે નહીં બગાડી શકતા. એકવાર ભેગા તો થાવ. છતાંય હું તો માનું છું કે ઠાકોર સમાજ જેટલી એકતા રહી ને લગભગ કોઈ સમાજમાં નહીં. રબારી સમાજ અને ઠાકોર સમાજ આ બેમાં એકતા છે. તમને ઉપયોગ કરતા જ નહીં આવડતું. તમારે એમને નહીં એમના મામાએ નહીં બનવું કે એને ભાણો બનાવવો એ નહીં. અને પછી તમે એમ કહો કે અમારું કોઈ સાંભળતું નહીં. કોઈ ના સાંભળે. બી લોકશાહી છે. રાજાશાહી જતી રહી. મહારાણા પ્રતાપે જતા રહ્યા, શિવાજી મહારાજે જતા રહ્યા, પૃથ્વીરાજ ચૌહાણે જતા રહ્યા. આપણે એમની પૂજા કરી શકીએ, બીજું કશું નહીં થાય. કારણ કે આપણે કંઈ મહારાણા નથી બની શકવાના. પણ એના વંશજ હોય ને તો ભેગા થઈ. મહારાણા પ્રતાપના જીવનમાંથી 2 વસ્તુ તમારે શીખવા જેવી છે. પહેલું, એમની સેનામાં મેક્સિમમ ભીલો હતા, ક્ષત્રિયો નહોતા. બીજું, એમનો સેનાપતિ મુસલમાન હતો. અને સૌથી મહત્વની વાત કે જંગલમાં રહીને ઘાસની રોટલી ખાધી, દારૂને માંસને નહોતા અડ્યા. તમારી આ કોથળીએ તમને પતાવી દીધા છે. આ કોથળી નહીં મૂકો ને ભાઈ, દરેક સરકાર ઈચ્છે કે તમે દારૂ પીઓ. તમને સરકાર નહીં કે, હું કહું છું 1948 પછી જેટલી સરકારો આવી ને એ ઈચ્છે કે તમે તો પોટલી મારીને જ ફરો. ચમ? એટલે ઇલેક્શન આવે તો મુઠ્ઠી ચવાણામાં એક પોટલીમાં તમને મનાવતા ફાવે. જો એક જ મુઠ્ઠી ચવાણું અને એક પોટલીમાં વોટ મળવાનો હોય તો બીજી પંચાયત જ કામ કૂટવી જો લે. ત્રીજું, તમે ભણશો તો સમજજો, અને સમજશો તો પાછો ડખો ઊભો થશે. એટલે તમે પોટલી પીને પડ્યાડો. આમાંથી બહાર નીકળો યાર. કશું નહીં. દારૂમાં બરબાદી સિવાય કશું નહીં. અને જો તમારા આ જે ઇતિહાસો તમે વાંચો છો ને તમારા બાપ દાદાના, એમાં એક દારૂ પીને કોઈને ઇતિહાસ બનાવ્યો કે કિસ્સો નહીં. એટલે સૌથી પહેલાં તો શિક્ષણ બાજુ હવે તમે બાળકોને વાળો. અને સૌથી મોટો પ્રોબ્લેમ તમારા સમાજનો એક બીજો એ છે કે તમારા છોકરાને તમારાથી આગા મોકલવા જ નહીં. અમારો સમાજ આળો પહોંચી ગયો અમેરિકા ઓસ્ટ્રેલિયા, તમારા અમદાવાદ પહોંચતા પહોંચતા ફેફા પડી હોય છે. ચમ? એ હું ખાશે એટલે ભૂખ્યો રહેશે, તારા હું ટેન્શન લેવાનું. પછી રવાના તો કરતું એકવાર. જ્યાં સુધી બહાર નહીં જાઓ ને પ્રગતિ નહીં થાય. એટલે તમને એક વસ્તુ કહેતો જઉં છું કે બધા જેટલા પણ છે કારડિયા, નાડોદા, મૈયા, ગરાસિયા, ઠાકોર, હવે એક થાવ. નકર એક દિવસ એવો આવશે કે પછી તમારે એક થવું છે ને તે થઈ નહીં શકો. ચમ? કે તમને એક સભા કરવા દેવાની જો તૈયારી ના હોય એમની, તો ભેગા થઈને તમને જીતાડવાની તૈયારી તો ક્યાંથી કરશે એ લોકો? કોઈ રાજકારણ, કોઈ સામાજિક આગેવાનો તમારા નહીં. હું તો ખુલ્લેઆમ કહું છું કે દરેક સમાજના આગેવાનોમાં 2 પ્રોબ્લેમ છે બાપુ. એક તો એ રૂપિયાવાળો છે, પાટીદાર સમાજનો હોય કે બીજા કોઈ સમાજનો હોય. રૂપિયાવાળા આઈટમ હોય ને એને પ્રમુખ બનાવો. હવે એને શું ખબર પડે ગરીબોને શું તકલીફ પડવાની છે ઘરમાં? ખબર હોય ને. અને બીજો પ્રોબ્લેમ છે કે 90%થી વધારે આગેવાનો અહીંયા મોટું થઈને બોલતા હોય છે, પાછળ સરકારના તળિયા ચાટતા હોય છે. અને આ વાસ્તવિકતા છે. જેને સ્વીકારવી હોય સ્વીકારો, જેને ખોટું લાગવું હોય લાગે. કારણ કે હું તો કડવો પટેલ છું, મને તો મીઠું બોલતા આવડતું જ નહીં. એટલે આ રહીને ના, તમે સમાજના આગેવાનોને પહેલાં તો એ શીખો
હાર્દિક પટેલે અમારા આંદોલન ચલાવ્યું અને જ્યારે અમને ખબર પડી કે આ તો જેને ગાળો દેતો તો એના ખોળામાં બેઠો લે, સાઈડમાં કરવાની જરૂર આપણે. રાજકારણમાં ભાજપ વાળાની જરૂર હોય ભલે સાચું, અમને હું હતું. જેને મોદી સાહેબને પાકીટ માર કહેતો હતો એ ભાજપનો નેતા છે. અમિતભાઈને જેને ના બોલવાના શબ્દો બોલ્યા એ ભાજપનો નેતા છે. તો આ કોઈ સમાજવાળા કદી તમારા સમાજના કામમાં નહીં આવવાના. જાતે જ યુદ્ધ લડવાનું છે અને વોટથી લડવાનું છે. તલવાર ઉપર છે તો પછી મોય નહીં દે, એટલે તલવાર લેતા નહીં હાથમાં. બરોબર? હવે એટલો વિશ્વાસ રાખજો તમારો કે તમને તમારા જ પતાવશી, બીજા કોઈના બાપની તાકાત નહીં કે તમને પતાવી શકે. એટલે તમારાથી આગળ રહેજો. અને કેવા તમારા કે અહીંયા તમારા છે અને ગાંધીનગર જ્યાં પછી પાછા એમના છે. એટલે ત્યાંથી ઓર્ડર આપવામાં આવે કે અભિજીતને આપણે સભા નહીં કરવા દેવાની, એટલે તરત કેન્સલ કરાવે. આવા લોકો ત્યાં આગળ રહેજો. જરૂર પડે નહીં સુધરે તો આગલા ગમે તે મોટા પ્રોગ્રામમાં નામ જો કહી દે કે આ લોકો તમારા સમાજને નડ્યું. કાલથી મને એક ગોતછી, ભલે ગોતે આપણને વાંધો મેં પછી બાપુ ફાયથી હું એક જ વસ્તુ શીખ્યો છું કે કોઈના બાપથી ડરવું નહીં. વધુ 2 વસ્તુ કરી શકે, સરકાર જેલમાં પૂરી શકે, લુખા મારી શકે, એનાથી વિશેષ કશું કરી ના શકે. એટલે આપણે કોઈના બાપની બીક લાગતી જ નહીં. બરોબર? એટલે ભણવાનું, ભણી રહ્યા પછી છોકરાઓને ગામમાંથી બહાર મોકલવાનું અને આખા જેટલા ક્ષત્રિયની વ્યાખ્યામાં આવું છે ને એ બધાને ભેગા કરવાનું. આ 3 કામ તમારે કરવાના છે. બાપુ સૌથી હોશિયાર આ સરકાર કેટલી ખબર? રાજકોટની સભા સંબોધવા હું ગયો હતો. રૂપાલા સાહેબના વિરોધમાં જે સભા હતી ને સંબોધવા હું ગયો હતો. બોલો કેટલી મસ્ત આઈડિયા મારી હતી, તમને ખબર છે કોઈને? જેટલા પોલીસવાળા હતા ને, એસપીથી માંડીને હવાલદારને હોમગાર્ડ સુધી બધા તમારા દરબાર. એનું કારણ હું કે કદાચ તોફાન થાય તો માર ખાવાવાળાએ દરબાર અને મારવાવાળાએ દરબાર, આપણો કોઈ વાંધો નહીં. આમના જ આસામ ના આવશો ભાઈ. આપણે આપણું કરો, સમાજનું વિચારો. અને રિયલીમાં હજી તમને ફરીથી એકવાર કહું છું કે જો તમે એક ના થયા તો આવતા 5 વર્ષમાં તમારા ક્ષત્રિય સમાજનો એકડો ના પૂછી જાય ને તો આ દિલીપ પટેલને યાદ કરજો. એટલે ભેગા થવું, સાથે રહેવું અને સાથે બેસવું આ બહુ જરૂરી છે. રોટી વ્યવહાર ચાલુ કરો, બેટી વ્યવહારની જરૂર નહીં, પણ કરો. જય માતાજી, જય ભવાની.